નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય એક વૈષ્ણવજન, જેના કવિ છે નરસિંહ મહેતા અને જેનો સાહિત્ય પ્રકાર છે પદ, તેના વિશે આપણે શબ્દાર્થ, તળપદા શબ્દો, વિરોધી શબ્દ, શબ્દ સમૂહ, પ્રસ્તાવના જોઈ. એ સિવાય છેલ્લે આપણે કાવ્યની શબ્દ સમજૂતી પણ જોઈ લીધી, એટલે કે શબ્દ વાઇઝ અર્થ, બરાબર, કે જેથી કરીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કાવ્યની અંદર આપણને કવિ શેની વાત કરવામાં માગે છે. મુખ્યત્વે કાવ્યની અંદર આપણને સજ્જન વ્યક્તિના લક્ષણો દર્શાવવામાં આવેલા છે. હવે તમને વાત કહી દઉં તો પહેલું કાવ્ય આપણું વૈષ્ણવજન ને ત્રીજું કાવ્ય છે સિલવંત સાધુને. આ બે કાવ્ય છે ને સરખા જ છે, એટલે બંનેનો જવાબ આડો અવડો ન થઈ જાય એનું ધ્યાન રાખવું. આગળના લેક્ચરમાં તમને કીધું તેમ કે અત્યારે આપણે સ્વાધ્યાય પોથીને ધ્યાનમાં લેવાની નથી, પણ જે મુખ્ય એક મહત્વનો પ્રશ્ન નીકળતા હોય, જેને આપણે વિસ્તૃત પ્રશ્ન કહીએ છીએ, જે પરીક્ષામાં પૂછાય છે, બરાબર ને, તે પ્રશ્નને આપણે જોવાનો છે. કે કદાચ જો એકમ કસોટી આવે તો આ તમને આખો પ્રશ્ન આવડતો હોય તો આની અંદરથી તમને એક વાક્યના કે 2-3 વાક્યના પ્રશ્ન પૂછે તો આ પ્રશ્નની તમને જવાબ આખો મોટો આવડતો હશે તો તમે આરામથી લખી શકશો. હવે જુઓ, આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી, જ્યાં આપણે કાવ્ય એકના શબ્દાર્થની બધું છેલ્લે પૂરું થયું છે, છેલ્લે રૂઢિપ્રયોગ ત્યાં અધૂરું હોય તો ત્યાંથી એક લીટી છોડીને કે 2 લીટી છોડીને સ્વાધ્યાય કરીને આ પ્રશ્ન દરેકે લખવાનો છે, અને એ પેજ પૂરું થઈ ગયું તો નવા પેજ ઉપરથી, બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ અક્ષર સરસ કરવાના છે. જે આ પ્રશ્ન છે એ લખવા માટે દરેકે બ્લેક પેનનો ઉપયોગ કરવાનો છે. તો મેં સૌ પ્રથમ તો અહીંયા પ્રશ્ન લખીને રાખેલો છે, જે તમારે હવે લખવાનો છે. લખો એમાં કે વૈષ્ણવજન કાવ્યમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં લખો. ફરીથી, વૈષ્ણવજન કાવ્યમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં લખો. હવે જો અહીંયા એમ કીધું છે કે તમારા શબ્દોમાં લખો, એટલે તમને કહેવાનું મતલબ એક જ મુખ્ય હું કહી દઉં કે જ્યારે પણ અહીંયાથી કોઈ પણ પ્રશ્ન લખવામાં આવે છે તો જરૂરી નથી કે પરીક્ષામાં તમે એને બેઠું લખો. તમે તમારી રીતનું એમાં થોડુંક આડું અવડું કરી શકો. કદાચ શબ્દ છે એનો સમાનાર્થી બીજો નીકળતો એવો તમે લખી શકો, પણ સાવ ઊંધું કરીને લખી નાખો તો એ શક્ય નથી. ઘણીવાર એવું થાય, તો કાવ્ય છે એટલે વાંધો નહીં, બાકી પાઠમાં ઘણી વખત એવું થાય કે જ્યારે શિક્ષક દ્વારા પાઠ ચલાવ્યા પહેલાં એનો ટૂંકસાર કહેવામાં આવે છે. એ ટૂંકસાર એવી રીતે બોલવામાં આવે છે કે પહેલેથી લઈને છેલ્લે લગીનું પાઠનું મહત્વનું બધું જ આવી જાય, અને એવો જ કોઈ તમારો પ્રશ્ન પણ બને છે. તો જો એ પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો વિદ્યાર્થી ઘણીવાર શું કરે કે ટીચર જે રીતે વાર્તાની જેમ બોલી ગયા છે ને એ લખી નાખે, અને પછી એમ કે ના ના મેં તો આખો લખ્યો છો, મને તો પૂરા માર્ક આવશે. તે વસ્તુ કેવી પડી જાય? ખોટી. કારણ કે આપણે વ્યવસ્થિત તમને જે લખાયેલો છે એવો જ લખો. એમ નથી કે જ્યાં પેરેગ્રાફ આવ્યો તો ત્યાં પેરેગ્રાફ જ આવવો જોઈએ, કે જે લીટી પછી જે લીટી આવતી હતી એ જ આવી જોઈએ, એ જરૂરી નથી. પરંતુ યોગ્ય લખાણ હોવું જોઈએ, ભાષાકરણની રીતે શુદ્ધિકરણ હોવું જોઈએ, જોડણીની ભૂલ ન હોવી જોઈએ, 2 શબ્દ જે છે એની વચ્ચે યોગ્ય ગેપ એટલે કે જગ્યા હોવી જોઈએ. ક્યારેક તમે આટલી જગ્યા છોડો, ક્યારેક આટલી છોડો તો એ વસ્તુ યોગ્ય નથી. પેરેગ્રાફ પાડીને લખવાનું આવે છે ત્યારે એક વસ્તુ ખાસ કે પેરેગ્રાફ તમારો હાસ્યો જે છે ને બુક ચોપડાની અંદર, એ હાસ્યથી તમે આમ 3 આંગળ આમ રાખીને જે જગ્યા આવે ને બસ ત્યાંથી પેરેગ્રાફ પાડો. ઘણા તો બરાબર અડધેથી લખે, ઘણા તો હાવ છેલ્લેથી લખે, એને પેરેગ્રાફ કહેવાય નહીં. બીજી વસ્તુ ખાસ કે જ્યારે પેરેગ્રાફ પાડીને લખવાનું આવે તો તમે જે 3 આંગળ મૂકો ને, દર વખતે 3 આંગળ મૂકવાનું ના હોય, પણ શું કરવાનું કે એની નીચેથી જ એક્ઝેક્ટ ચાલુ થાય ને જ્યારે પણ નવો પેરેગ્રાફ આવે છે તો એક લીટી છોડીને જ નવા પેરેગ્રાફની શરૂઆત કરવી. આ કોઈ પ્રશ્ન માટે હું તમને નથી કહેતી, પરંતુ પ્રશ્ન સિવાય જ્યારે નિબંધ લખે છે ત્યારે પણ આ વસ્તુ મહત્વની સાબિત ઠરે છે. હવે હું આ પ્રશ્નનો આખો જવાબ અહીંયા બોર્ડમાં લખીશ. તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો, બરાબર છે, એટલે તમે મારી જોડે લખી શકશો. તમારે એવું બાલ મંદિર જેવું ના થાય કે પ્રાઇમરીના બાળકો 1 થી 5 ને એના જેવું ન થાય કે ટીચર બોર્ડ ઉપર લખે ને એ જોઈને જ હું લખું. હું તો લખું જ છું, પણ મારી જોડે હું જેમ બોલું એમ તમારે જોડે જોડે લખતું રહેવાનું છે, કે જેથી કરીને તમે બહુ પાછળ રહી જાઓ નહીં. હવે જુઓ, સૌથી પહેલાં આપણે જવાબની અંદર તમારે પણ
હાસ્યની અડાડીને લખવાનું છે આવી રીતે કાવ્ય, બરાબર. જેમાં આપણે લખશું કાવ્યનું નામ એટલે કે વૈષ્ણવ જન. પછી આવશે કવિ નરસિંહ મહેતા, બરાબર. પછી આવશે સાહિત્ય પ્રકાર, મેં ટૂંકમાં લખ્યું છે સાહિત્ય પ્રકાર કયો હતો? પદ. પછી આવશે મૂળ કૃતિ, બરાબર. જેમાં આપણે લખશું નરસિંહ મહેતાના પદોમાંથી. આ વસ્તુ આગળ આપણે લખી ચૂક્યા ને પ્રસ્તાવનામાં, બસ એ જ ફરીથી લખવાનું છે. આ એક આગવી ઓળખ છે કે પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં જ્યારે તમે આવી રીતે મોટા પ્રશ્ન જે વિસ્તૃત પ્રશ્ન આવે છે ને 4 માર્કનો, એની વાત થાય છે. ઓલા 1 વાક્યના 2-3 વાક્યના પૂછે કે 3-4 વાક્યના, એમાં આવી રીતે આ પહેલાં લખવાનું નથી. જે વિસ્તૃત પ્રશ્ન તમને માગે, જેમાં લખ્યું છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, એટલે કે જે મોટો પ્રશ્ન છે જે 4 માર્કની અંદર આવશે, બરાબર, તેની અંદર તમારે આવી રીતે લખવાની શરૂઆત કરવાની છે. આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં. પેલું કાવ્ય, પછી કવિ, સાહિત્ય પ્રકાર અને પછી આવશે મૂળ કૃતિ, બરાબર છે. હવે પ્રશ્નનો જવાબ લખવા માટે સરખી રીતે થોડોક સમય માટે આ બધું તમે આ 4 વસ્તુ લખેલી જ હશે એટલે હું ભૂસી નાખું છું. અને પછી દરેક વિદ્યાર્થી મિત્રોએ પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે. પેરેગ્રાફ પાડીને લખવું. આદિ કવિ, જોડે જોડે લખતા રહેજો. આદિ કવિનું બિરુદ મેળવનાર એવા શ્રેષ્ઠ, લાઈન ચાલુ જ રાખવાની છે. તમારે જગ્યા હોય તો, મારે 2 ભાગ પાડવા છે માટે મેં નીચે લઈ લીધું છે, બરાબર છે. એવા શ્રેષ્ઠ કવિ નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. શામળ શાનો વિવાહ. આ જુઓ, જે પ્રસ્તાવના રૂપે આપણે લખ્યું હતું ને એ જ વસ્તુ અહીંયા લખીએ છીએ. શામળ શાનો વિવાહ હાર હુંડી મામેરું શ્રાદ્ધ વગેરે તેમની રચનાઓ છે. તેમના હિંડોળાના પદ અલ્પિરામ વસંતના પદ અલ્પિરામ નરસિંહ મહેતાના પદ એ
ખૂબ જ શ્રેષ્ઠ છે. એમના પદો ગુજરાતી, એમના પદો ગુજરાતી પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન પદ વૈષ્ણવજન પદ તેમના નરસિંહ મહેતાના પદોમાંથી લેવામાં આવ્યું છે. આ પદ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. જે ગુજરાત બહાર ભારત અને વિશ્વભરમાં ખૂબ જ પ્રચલિત છે. હવે જુઓ, આ જે આપણે એક પેરેગ્રાફ લખ્યો, તમને યાદ હોય તો આ બધી જ વસ્તુ આપણે શેમાં લખી હતી? તો કે જ્યારે કાવ્ય શરૂ થયું ત્યારે તમને પ્રસ્તાવના બંધાવી હતી છે કે એના કવિ કોણ છે, સાહિત્ય પ્રકાર શું છે, મૂળ કૃતિ શું છે, એમના પદ કયા છે, અન્ય પદ કયા છે. આ બધી જ વસ્તુ અહીંયા આવી ગઈ કે તે કોને સૌથી વધારે પ્રિય હતું, શેમાં સ્થાન છે, આ બધી જ વસ્તુ અહીંયા આવી. આ જ વસ્તુ જ્યારે આપણે કાવ્યની શરૂઆત શબ્દશ સમજૂતી આપવાની શરૂઆત કરીને પહેલાં ટેક્સ્ટબુકમાંથી ઉપર પ્રસ્તાવના વાંચી હતી. એ વસ્તુ એટલે ત્રીજી વાર તમારી સામે આવ્યું છે. શબ્દાર્થ વખતે પહેલાં સૌથી પહેલાં જો ધ્યાન રાખ્યું હશે તો આપોઆપ તમને એમ થાય કે અરે વાહ, તો આવી જ ગયું છે ને. એક પેરેગ્રાફ તો એ જ બની ગયો. એક અલગથી છાપ ઊભી થાય કે 4 વસ્તુ તમે આગળ પહેલાં લખો છો: કાવ્યનું નામ, કવિનું નામ, પછી એનો સાહિત્ય પ્રકાર અને પછી લખો છો મૂળ કૃતિ. બરાબર ને? અને એ 4 લખ્યા પછી આ પેરેગ્રાફ લખો. હજી જુઓ, તમે પ્રશ્નની શરૂઆત લખવાની કરી જ નથી, જવાબની. અહીંની આગવી છાપ ઊભી કરો છો. પરીક્ષામાં તમે આમ લખશો એટલે તમારી છાપ કંઈક અલગ જ ઉત્પન્ન થશે કે બીજા કરતાં તમારો પ્રશ્નનો જવાબ કેવો લાગશે? વિસ્તૃત લાગશે, મોટો લાગશે. એટલે કે આપોઆપ આપણને પણ માર્કિંગ મળવામાં સારું રહેશે. હવે જુઓ બીજો પેરેગ્રાફ પાડીને નરસિંહ મહેતાએ આ પદમાં વૈષ્ણવજનના લક્ષણો. હવે કાયદેસર જોવા જઈએ તો જવાબની શરૂઆત હવે થાય છે કે લક્ષણો દર્શાવતા જણાવ્યું છે કે નરસિંહ મહેતાએ બતાવ્યું છે કે વૈષ્ણવજનના લક્ષણો કેવા હોવા જોઈએ. તો સાચો વૈષ્ણવજન
હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે. અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે. છતાં મનમાં સહેજ પણ અભિમાન રાખતો નથી. બરાબર, આપણે કાવ્ય પંક્તિમાં જેવી રીતે સમજૂતી જોઈએ એ જ રીતે વાક્ય રચનાઓ આવે છે. એના પછી ફરીથી પેરેગ્રાફ. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે. જે મેં તમને કીધું તો એના માટે કોઈ નાનું કે કોઈ મોટું નથી તેમ. અર્થાત તેને સૌ પ્રત્યે આદર ભાવ હોય છે. આદર ભાવ હોય છે. તે ક્યારેય કોઈની નિંદા કરતો નથી. તે જે બોલે છે તે પ્રમાણે જ વર્તે છે. અર્થાત તેના મન અને વાણી તથા ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા એટલે કે જુદાપણું, અલગપણું જોવા મળતી નથી. ખરેખર આવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. ખરેખર આવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. આપણો થોડો પ્રશ્ન બાકી છે હજી. બરાબર, પેરેગ્રાફ પાડવાનો છે ફરીથી. પેરેગ્રાફ પાડીને સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ
સમાન છે. તેણે ઈચ્છા અને લાલસાનો ત્યાગ કર્યો છે. તેણે ઈચ્છા અને લાલસાનો ત્યાગ કર્યો છે. એ પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય પણ અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. તે મોહમાયાથી પર હોય છે. પેરેગ્રાફ પાડવાનો છે. આગળ તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત છે. તની આગળ બીજો ત જોડતે આડો લીટો નાનો કરવાનો છે. ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. નિષ્કપટીમાં ષટકોણનો શ અડધો આવશે. નિષ્કપટી હોય છે. તે નિર્મળ છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. મેળવ્યો હોય છે. આવો વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. આવો વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. લાસ્ટ પેરેગ્રાફ. આમ નરસિંહ મહેતાએ સાચા વૈષ્ણવજનના લક્ષણો વર્ણવ્યા.
છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો કાવ્ય એકનો મુખ્ય પ્રશ્ન જે મુદ્દાસર પ્રશ્ન આવે છે તે અહીંયા પૂર્ણ થાય છે. આગળ મેં કીધું તેમ કદાચ એકમ કસોટી લેવાય, બરાબર, ક્વેશ્ચન માર્ક છે હજી તો આ પ્રશ્ન એક એવો છે કે એમાંથી તમને કોઈ પણ ફેરવીને ટૂંકો પ્રશ્ન એટલે કે એક વાક્યના કે 3-4 વાક્યના પૂછવામાં આવશે તો એ તમને ઇઝીલી ખબર પડે કે આમાંથી કઈ રીતે જવાબ બને છે. આ પ્રશ્ન દરેકે ફરજિયાત લખવાનો છે. ક્યાં? જ્યાં શબ્દાર્થ પૂરા થયા હતા ત્યાંથી મેં તમને લખવાનું કીધું. એ સિવાય હોમવર્કમાં આ પ્રશ્ન ફરીથી 2 વાર દરેકે હોમવર્કમાં પણ લખવાનો છે, બીજા ચોપડામાં, જેથી કરીને આપણને યાદ રહી જાય કે પ્રશ્નમાં શું કહેવા માંગે છે, અને જો લખેલું હશે તો ઇઝીલી તમે યાદ રાખી શકો. અહીંયા આપણું કાવ્ય એક પૂરું થાય છે. આગળના લેક્ચરમાં આપણે પાઠ 2 રેસનો ઘોડો, બરાબર, રેસ બધાને ગમે, એ આપણે જોઈશું. અને એ માટે છે ને દરેક વિદ્યાર્થી જો સમય મળે તો જોતો છે, બરાબર, તો દરેકે પાઠનું વાંચન કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે પાઠમાં શું આવશે. ત્યાં સુધી થેન્ક યુ.